દોસ્તો, આઈટીઆઈ એડમિશન 2024 અત્યારે ચોઇસ ફિલિંગ થઈ રહ્યું છે અને બધાને હવે ચોઇસ ફિલિંગ આવડી ગયું છે. આપણે બધા હવે ટેકનિશિયન થવાને જઈ રહ્યા છીએ. પરંતુ અગત્યની સૂચના આપને એ આપવાની છે કે આ જે રાઉન્ડ છે આપણો 7 તારીખ સુધીનો, એ ચોઇસ ફિલિંગનો મોક રાઉન્ડ છે. મોક રાઉન્ડ એટલે શું કે જેમાં તમારે જોવાનું હોય છે કે તમને તમારી ભરેલી ચોઇસની અંદર એડમિશન મળે છે કે કેમ. એટલે એ મોક રાઉન્ડની અંદર લોક કરતા નહીં. મહેરબાની કરીને કોઈ પણ પોતાની ચોઇસને લોક કરવાની નથી. કારણ કે જો તમે લોક કરી દેશો અત્યારે વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન કે કોઈ પણ ટ્રેડ ભરીને, તો બનશે એવું કે એમાં પછી એડમિશન નહીં મળતું હોય તો ફરજિયાત તમારે બીજા રાઉન્ડમાં જવું પડશે. જ્યારે તમે જો લોક કરેલું નહીં હોય તો તમે તમારી ચોઇસ જ્યારે ફિલિંગ રાઉન્ડ આવશે ઓરિજિનલ, ત્યારે તમે તમારી ચોઇસને એડિટ કરી શકશો, ચોઇસને ફેરવી શકશો અને તમારા પર્સન્ટેજ પ્રમાણે તમને જે ટ્રેડની અંદર એડમિશન મળે છે એ ટ્રેડની અંદર પણ તમે એડમિટ થઈ શકશો. એટલે મહેરબાની કરીને કોઈ પણ પોતાની ચોઇસ ફિલિંગને અત્યારે લોક કરવાની નથી. આ માત્ર ને માત્ર મોક રાઉન્ડ છે. મોક રાઉન્ડ એટલે તમને ખાલી ચેક કરવા માટે થઈને છે કે તમે જે ટ્રેડ ભર્યા છે એ ટ્રેડ અને તમે ભરેલી આઈટીઆઈ એમાં તમને એડમિશન મળે છે કે નહીં, આનું ચેકિંગ જ છે. એટલે 7 તારીખ સુધીમાં કોઈએ લોક કરવી નહીં પોતાની ચોઇસને, માત્ર ચોઇસ ફિલિંગ કરીને રાખી દેવી. પછી એવું બનશે કે મેરિટ જો ઊંચું જાય, આજ વખતે 10માનું પરિણામ ઊંચું આવ્યું છે એટલે, તો પછી તમે ક્યાંય નહીં રહ્યો ને ફરજિયાત બીજા રાઉન્ડમાં પાછું ફોર્મ ભરવું પડશે ને એડમિશનની ફરીથી પ્રોસેસ કરવી પડશે. એટલે લોક કરવું નહીં ખાસ.